પશુપાલકોને હર હંમેશ સતાવતો પ્રશ્ન હતો પાલતુ પ્રાણીઓમાં સતાવતો ખરવા મોવાસાનો રોગ. પણ હવે આવ્યા છે સારા સમાચાર. નમસ્તે. આજે આપણે ગુજરાતમાં પશુઓના રોગ નિયંત્રણના પ્રભાવી પ્રયાસો વિશે વાત કરીશું. ગુજરાતે ખરવા મોવાસા રોગને નામશેષ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. વર્ષ 2024-25માં રાજ્યના એક પણ પશુમાં આ રોગ જોવા મળ્યો નથી. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 6 તબક્કામાં 9.82 કરોડથી વધુ પશુઓને ખરવા મોવાસાની રસી વિનામૂલ્યે આપવામાં આવી છે. હવે 7મો તબક્કો 25 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 169 લાખ પશુઓનું રસીકરણ થશે. આ ઉપરાંત બ્રુસેલોસિસ રોગ સામે પણ મજબૂત રક્ષણ આપવામાં આવ્યું છે. 3 તબક્કામાં 21.86 લાખ નાના પશુઓને રસી આપીને સુરક્ષિત કરાયા છે. આ સાથે રાજ્યના 269.51 લાખથી વધુ પશુઓને ઇયર ટેગિંગ દ્વારા આગવી ઓળખ આપવામાં આવી છે, જે પશુઓના આરોગ્ય અને રોગ નિયંત્રણની પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. આ પ્રયાસો ગુજરાતના પશુપાલન ક્ષેત્રને મજબૂત કરી રહ્યા છે અને પશુઓના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. આવો આ અભિયાનને સમર્થન આપીએ અને ગુજરાતને રોગ મુક્ત પશુધનનું રાજ્ય બનાવીએ.